ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમે ક્યાં આવેલા છીએ કહેજો, બધા જેને ખબર હોય ને કહેજો. જેટલા એક ગાડીમાં સમાણા એટલા આવ્યા કા, બીજાનું પાર્સલ લઈ જશું એને. આજે કાલે અમારે કવિતાબેનની બેબી અંજલિનો જન્મદિવસ છે, તો આ બધી છોકરીઓને કાલ તો રજા ન હોય, તો આજે ચોટીલા આવ્યા માતાજીના દર્શન કરવા. કાલે કવિતાબેનની બેબી અંજલિનો જન્મદિવસ છે, કાલે છે કાલે. પણ આજે અમે એના તરફથી દીકરીઓને સાંજે ઢોસા જમવાના છે કા, જે આશ્રમે છે એનું પાર્સલ લઈ જવાને ને. અને આજે અમે ચોટીલા આવ્યા છીએ અને ચોટીલા સરસ માતાજીના દર્શન કર્યા. અને ત્યાંના મહંતે માતાજીની સાડી આપી, પ્રસાદીની 2 સાડી આપી હે ને. એ કે તમે આટલી દીકરીઓની સેવા કરો છો તો બહુ આનંદ થયો, તો આ બધી પ્રસાદી આપી હે ને. લાવ એ શું છે, આ 3 બેગ આપી. એટલે અમારી દીકરીઓ કેટલી બધી ભાગ્યશાળી કે માતાજીએ ઓઢેલી સાડી આપી. બસ કાંઈ વાંધો નહીં, પ્રસાદી ને બધું ઓના માટે. તો હેપી બર્થડે અંજલિન કહી દો. હેપી બર્થડે કોને? અંજલિને. હેપી બર્થડે હેપી બર્થડે અંજલિ કા. આવા તો ભાગ્યશાળી હોય એનો બર્થડે ઉજવાય માતાજીના સાનિધ્યમાં. તો ચોટીલા સરસ માતાજીના દર્શન કર્યા. અને મન તો બહુ પગથિયા ચડીને બહુ આમ ગરમી ચડી ગઈ એટલી, પાછી લો બીપીની તકલીફ ને, એટલે માતાજીના દર્શન કરી અને પછી અહીં પવનમાં બેસી ગઈ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય માતાજી. કાંઈ ન કરે. શું બનાવતો કાના તું? હા બનાવી જા. કાનો જો ઘર બનાવતો હતો. માતાજીને કહેજે ભણી ગણીને અંજલિનું ઘર આવડું મોટું બને હો. કાનો ઘર બનાવે જો. છોકરાઓને આવું ગમે ને બધું. દીપાલી તું અહીં બનાવજો, તાર બનાવવું હોય તો દઈ દે પ્રસાદી, બધાને ખાવી ને દે. બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી. જો બહુ બધી પબ્લિક છે, જોવો ને. અને હું તો માન આરામથી ચડી, એટલી આમ ગરમી થતી હતી એટલે બધા બનાવવા માંડ્યા. હજી ઓલ્યું ક્યાં વહી ગયું? હા જા, બધાને નથી જવું. સાવ થાકી ગઈ, બેસી ગઈ. જો થાકી તો નથી ગઈ, પણ મને ગરમી બહુ લાગી. બહુ ગરમી લાગી, આમ લો બીપી જેવું થઈ જાય. તો માતાજીને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી કે અંજલિનું જીવન ખૂબ સરસ મંગલમય બને. અને કાલે એનો જન્મદિવસ છે 20/7 અને 2026. પણ અમે એડવાન્સમાં, 1 દિવસ એડવાન્સમાં હેપી બર્થડે. તો આજે બધી પિકનિક કવિતાબેન તરફથી છે. એમની બેબી અંજલિના જન્મદિવસ નિમિત્તે દીકરીઓને આજે પિકનિક 1 દિવસની ચોટીલા ધામની.
જય માતાજી, જય સ્વામિનારાયણ બધાને. બસ પવન આવ્યો તો એવું વિચારજો, આપણે ઝાડવા કાપી નાખીને અત્યારે કિંમત થાય કે આ ઝાડ વગર હે ને પવન નહીં આવે તો શું કરશું, એટલે વૃક્ષ તો વાવવા જ જોઈએ. કેટલા ઘર બનાવ્યા આટલા બધા? આ શું કાના આમ રેતાર ઘર જોવા દે, બગીચા લઈ લ્યો તો બધી. હીરો કેટલા 3 માળ બનાવ્યા, હજી 4થો માળ બનાવે છે. બધા વતી દર્શન કર્યા હો, બધા વતી દર્શન કર્યા, મસ્ત દર્શન થયા. દર્શન થયા પછી ત્યાંના મહંત સાથે બેઠા. થમ્સઅપ પીવડાવી કા? ક્યાં બોટલ? બધાને થમ્સઅપ પીવડાવી જોવો, બધાને. ચોટીલાના મહંત બધાને, દીકરીઓને બધાને થમ્સઅપ કે પ્રસાદી પીવો કા? બની ગયું સરસ. પછી માતાજીને ઓઢેલી સાડી પ્રસાદીને આપી, પછી હાથમાં પહેરવાના કાંડા આપ્યા. હા, ચોટીલા આવ્યા, સરસ દર્શન થયા. પણ ગરમી બહુ લાગી હે ને એ છોકરીઓ, ગરમી લાગી પડતી નું ત્યાં. આમની આમના બેસો બધો. હા, પવન આવે ને તો એટલું. ચોટીલા, ચોટીલા ચામુંડમાના દર્શન. અમારા ઘરવાનું ધ્યાન રાખજો, કોઈ દે તો કઈ ચિંતા ન કરે. ચાલો બધાને જાજે. વરસાદ નથી આવે એવું થયું છે. વરસાદ આવે તો સારું. જો વરસાદ છે નહીં પણ આવે તો સારું. તમે પૂનમ પર આવવાના હોય પણ અમે અત્યારે અહીંયા આવેલા છીએ. પૂનમે તો ટાઈમ ન હોય. હો પ્રભુ, હા ચોટીલા આવ્યા જો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ કવિતાબેન, હેપી બર્થડે અંજલિ. માં ચામુંડમાં ખૂબ સુખી રાખે ભગવાન, સ્વામિનારાયણ ખૂબ સુખી રાખે એવી ભગવાનને માતાજીને પ્રાર્થના. તો આજે દીકરીઓને ચોટીલાની પિકનિક કવિતાબેન તરફથી અંજલિના બર્થડે નિમિત્તે. બર્થડે કાલે છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તિથલ ચંદ્રિકાબેન લાવીશ. તિથલ લાવીશ. એકાદી પિકનિક ગોઠવશું તિથલ બાજુ. તિથલ બહુ સરસ છે, દરિયાકાંઠો છે, ત્યાં સ્વામિનારાયણ મંદિર છે અને મસ્ત છે. આવો ભજીયા ખાવા, ભજીયા ખાવા આવો. આજે દીકરીઓને ઢોસા ખાવાના છે હોટલમાં. એટલે આજે દીકરીઓને બધું ખાવા પીવાનું આવવાનું બધું કવિતાબેન તરફથી છે આજે. એટલે મોજે મોજ છે બધા. કાલ સ્કૂલ ચાલુ હોય પછી એટલા માટે આજે એક દિવસ એડવાન્સ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચોક્કસ ચંદ્રિકાબેન ચોક્કસ જણાવીશ.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.